તો રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે નવા વ્લોગમાં. અને આજ તો આપણે ઘરે જ છીએ અને વહેલા ઉઠીને મેં સિરાવી લીધું. અત્યારમાં જો યાર ખોંજવાળું નથી થયું ને, આપણે સિરાવી લીધું. અને જે તો 7 ને 10 મિનિટ થઈ તમને બતાવ્યો. અને બહારને ઉઠાડીને મોટું મોટું ધોઈને એક એસટીની ટીકડી પાઈ અને ટીવી ચાલુ છે જો. અને આ મોહન આપણે વહી ગયો ભણવા, આવડાને જવાનું હે ને, મોહન આગળ વહી ગયો હે. અને આજ થોડી થોડી ઝાકર આવી છે. અને આ સાઈડ જો સવારમાં શું બનાવવાનું? રામ રામ, જય માતાજી બધાને. અમે હંધે શીરા લીધું, બાને શીરાનું બાકી એટલે શેરો બનાવું. તો બહાર જવામાં ઘી ગોળ ને શેરો બનાવે. એટલે ઉતાર્યો હે ને એટલે થોડાક દી હે ને શેરો બનાવી દેવાનો. ઘી ગોળ અને ઘઉંના લોટનું ભડકું હા. થોડાક બે આવું ખવડાવે ને અને દૂધ થોડુંક દીશું. શાક રોટલી થોડાક દી નહીં પેલા ખાવા દેવાની. થોડોક બનાવી દેવો, પછી એમ થાય ખાય છે તો પછી કાલ થોડોક જાજો બનાવી દે. એટલો ખાય તા તો અશોક વાટ પર થઈ જાય. જાજો નો અતારમાં ખાઈ જાય તો એસિડિટીની ટીકડી પાય એટલે ખાવાનું હાલે થોડુંક વધારે. અને ખાઈને આવું થોડુંક રિપેર સારી થાય. હા, ગેટ નતા લોહી થોડું હોય હરખું જલ્દી આવે. થોડાક દી શેરો ને દૂધ ને હતી. આમાં ગોર વાળું પાણી કાવા સા જેવું લાગે. ચા ન બનાવી આટલું ખવડાવીને પછી એમ ક્યાંક ચા પીવો છે તો બનાવી દે. પેલા શેરો ખવડાવી એટલું ખાઈ લે. અને અમારે થોડુંક વહેલું દોય શીરાવાનું ને બાપા માંદા હતા ને તો બાપાને હાથ થાય તા ખાવા દઈ દેવાનું, પછી ટીકડી દેવાની. માંદા ને ટીકડી ને પાવાનું એટલે વહેલું બધું જન્મન દઈ દે ને તો ધ્યાન દેતી જેઠ હાજર થાય. હવારમાં બહારું શેરો બનાવે. તો કે અમે શેરાવી લીધું. અત્યારમાં જો શેરાવી બેન બધા હવે કામે લાગી ગયા. અમારે વહેલું થોડુંક હોય. મોહન જાય ને ભણવા વહેલું શું નાખ્યું? જો આમાં આ પાણી પેલા નાખ્યું બરોબર, પછી ગોળ નાખ્યું, ઉકેરી વાળ્યું, આમાં ઘી નાખી દીધું અને પાછું ભડકું નાખ્યું. હવે આપણે પાણી આ ગોળ વાળું રહ્યું ને એમાં નાખવાનું. એટલે આ બની ગયો શેરો. હમણાં બની ગયો. હવે નો નાખવાનું હોય. હવે બની ગયો એટલું જ નાખવાનું. એવું તમારે બાફીને જાજો ખરે તપેલું ભરીને બનાવી તો કાંઈ નહીં પાણી દેખાય ઘડીક દેવો એટલે હમણાં થાય કે આ તો નાખ્યા ભેગું તરત કઈ શેરવાનું લોંદો બની ન જાય, વાર લાગે. એવું હા, કરવા દેવું પડે. ઘડીક પાણી જાજુ નાખ્યું ભડકું રહ્યું ને જાડું હોય, થોડુંક પી જાય એટલે સારું થાય. ઓછું પાણી હોય તો પછી પાતળું નાખીને તરત રબડા જેવું થઈ જાય. થોડુંક કાટું લાગી ગયું એ હમણાં સમસ્યા આવો પીંડો થઈ જશે. તો જો શેરો બહાર બની ગયો હે આ રીતનો. જો આ કેવો કલર કહેવાય? ગોર ટાઈપનો કલર હે ને. અને આટલો જ બામણ ફોટાડશે. એ દૂધ દીશો બીજું ખાય છે ને લોકો એટલો ખાય છે ને અમે એન્જિન દઈશું. એ ગરમ પાણી મેલ દેખો પાકેલો શેરો હે ને. ઘી નો રહકતો શેરો હે. ઘી ઉપર તરી દે પાછું. ઘડી ઠરવા દઉં પછી દી આવે બાર. ખાઈ દેજો. બા જો શીરાવા બેહી ગયા હે. શેરો દઈ દીધો હે. આમાં દૂધ છે. પાણી ભરી આવું. હા, તું ખાઈ જા. ના, મારે નખા મેં ખાઈ લીધું ને. અંજીત ખાય છે. અંજીત ક્યાં આવ્યું? ખાંડી લો બાન હે ને ઊનું પાણી ભરીને દઈ દો એટલે શેરો ખાઈને પછી ઊનું પાણી પી લે. ખાઈ દૂધ ને શેરો. હવે જો ટીપા બેંકમાં નાખી દીધા અને ઘડીક કીધું હોઈ જાવ.
એટલે ટીપા ગણ કરી જાય પછી તો હવે 3-3 કલાકે નાખવાના છે. એક ટીપા અલગ છે એને નાખવાના છે 3 ટાઈમ 4 ટાઈમ, સવાર બપોર સાંજ અને રાત્રે. વાગ્યા છે 9 ને હું વહી આવ્યો છું પાણી વાળો. ઓઇલ પર પાણી ચાલુ કરી અને એન પા ધોરીએમાં તો ગારો એટલે હાલે એવું નહીં. અહીંયા જો કે ઝાકર પીરો છે ઘઉંમાં એટલે પગમાં ટાઢું તો લાગે છે પણ તો પારીએ એમ હાયલો જેવું ને પાણી આમ હાયલું. પાવડો અહીંયા પીડ્યો છે. મમ્મી જઈ છે ઓલપા ખડ વાટવા કારણ કે અત્યારમાં કોઈ છે નહીં ને નક્કી, આમાં કાંઈ નક્કી ન હોય. બહારની ખબર કાઢવા હાલતા કોક મહેમાન કે ગામના ભાઈ ગમે તે આવી જાય તો પછી કામ થાય નહીં. એટલે અત્યારમાં કંઈક કરી છે ને ખેતરમાં વહી જાય, પાણી બાણી વારી લઈ અને ટોરા નેણ બેણ કરી લઈએ, પાણી ઘડીક વારું એટલે વાંધો ન આવે એમ. પછી કદાચ મહેમાન આવી જાય ને તો ટેન્શન નહીં. એટલે જો અહીંયા પાવડો પીળો અહીંયા જવાનું છે અને ઝાકર તો જો હીરો છે, ટાઢો પગમાં લાગશે કાંઈ થાય નહીં. ને આ જાહેર પાઈ દીધેલી છે લીલું સમ જેવું ખેતર મસ્તીની વાત. પારી થોડું દેખાય નહીં, થોડાક દી દેખાય પછી પારી નહીં દેખાય. એ હાઈ ક્લાસ થઈ જશે. અને અત્યારમાં આજ છે ને થોડુંક ઝાકર જેવું છે, ધુંહેર જેવું. ઘઉં પાયેલામાં ઝાકર બેઠો હોય, બાકી હવામાનમાં તો ઝાકર ઘણો છે જો છે ને, ઘણો ઝાકર છે. એટલે અત્યારમાં કીધું એને કામ થાય એટલું કરી નાખી ને હમણાં થોડાક દી એવું જ રીશે તાયરું કામ નહીં થાય કારણ કે કામ ખેતરમાં કરવા આવીએ ને વળી કોક આવે એટલે પાછું ઘરે જવું પડે. એટલે થોડાક દી સવારમાં વહેલા ઉઠીને સિરાય બિરાઈને પાણી વારવાનું હોય ને એ વારી લે પછી ટેન્શન રહે નહીં. એક વાગી ગયો ને ઘઉં એકાડીઓ બાકી હતો, બીજા તમે પાઈ દીધા અને અત્યારે એવું બપોરો કરવા. તો અમારે જો આ હતું શાક બટેકાનું, આ રી બીજી બદલાઈએ માગીએ અને બાને કરતી એ માગીએ માગીને પહેરું કર્યું હતા. બટેકાનું લઈ ગયા હતા અને પાછું બદલાય એટલે મારે બદલાવાનું માગવાનું હોટેલ હોય એવું ન હોય. શાક બનાવે તો એક જણા હોય બનાવી તો હાલે એમ લઈ આવી. ઘર હંધાય ઘરના લઈએ. ક્યારેક અમારે શાક માગવા જવું માગી આવી એમાં શું હોય ન હોય આપણા ઘરે જ માગવા જવાનું ત્યાં કોઈ ઘરે માગવા એવું નહીં. અમારે ઘરે આવે બીજા માગવા અમારે લીધું હોય તો અમે અહીંયા દઈએ ન ખાવ ખાઈ લીધું હોય નાખી ન દે અહીંયા એટલે અમારે એકબીજાને એવું હારું બહાર ને થાય મોટા મોટી કરતી બાઈકની બહાર માહિતી કેવું ચશ્મા કેવા લાગે કોમેન્ટમાં કીજો. સારો લાગે, કારા કરતા સારો લાગે. આવા લાગે બાન ચશ્મા. પેલા કારા ચશ્મા દેતા, અત્યારે આવા દે. બપોરે કરી લે 12:30 વાગી ગયા. બે ગાડી ઓલા વાડી આવી બસ દયણા પીર્યા આવું પાણી. હાલો 2-3 શાક છે એટલે ઘડીક આ ખાઈશ ને ઘડીક આ ખાઈશ. બટાકાનું તમારે ખાવાનું ફોડવા નહીં ખાવ, ઓલો રસો ખાઈશ, થોડીક છાશ પીશ. હાલો બપોરા કરવા આવી જાય.